ભુજ નગરપાલિકાની 8 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં થયેલ તમામ ઠરાવો રદ કરવા રાજકોટ કમિશનરના હુકમ કરવામાં આવ્યો હતો, છતાં પણ અમલવારી કરવામાં ન આવતા ભુજ નગરપાલિકાની તમામ બ્રાન્ચોમાં વિરોધ કરવામાં આવ્યો હતો। ભુજ ચીફ ઓફિસરના ઓફિસ ઓર્ડર અંગેના પોસ્ટર ચોંટાડી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। જો આરસીએમના નિયમને નહીં, એ નગરપાલિકાનો વાંક નથી। અહીંયા કને એક ચીફ ઓફિસર હતા જીગર જીવણજીભાઈ પટેલ, એ નગરપાલિકા નહીં પણ એમના પિતાજીની પેઢી ચલાવતા હોય એવી રીતના અહીંયા વર્તન કરતા અને મન ફાવે એવા નિયમોને ઉપરવટ જઈ અને કામ કરતા। તેમના સમય દરમિયાન 8/9/23 વાળી સામાન્ય સભા સ્થગિત કરવામાં આવી આરસીએમના હુકમ મુજબ અને કોઈ પણ ઠરાવની અમલવારી કરવી નહીં એવો હુકમ કરવામાં આવ્યો। થોડા દિવસ રહી ચીફ ઓફિસર શ્રી પોતે પણ એવો જ હુકમ કર્યો કે આમાંથી એકે ઠરાવની અમલવારી કરવાની થતી નથી, ઓફિસ ઓર્ડર કર્યો અને થોડાક દિવસ રહી અને પછી બધાએ જે ઠરાવો થયેલા હતા એની એક એક કરી અને 10% જેટલો હપ્તો ખાઈ, જેને કહેવાય કટકી ટુકરી લઈ અને બધાના બિલો પાસ કર્યા છે એમણે અને તમામ ઠરાવોની અમલવારી કરી। એમની અંદર લગભગ ચૂકવણાના ઠરાવ હતા, પછી જે ખોટા કર્મચારીઓ ગેરકાયદેસર ભરતીથી રહેલા છે એમના ઠરાવો હતા, પછી અમુક અંદર જે નગરપાલિકાની શાખાઓ છે એમાંથી ઘણા અલગ કર્મચારીઓ છે જે ગેરકાયદેસર ભરતીથી છે એ લોકો હતા। 20 લાખ રૂપિયા જેવું એક ટેન્ડર કંપની છે ભુજની, એને કોવિડ ટાઈમે નુકસાન ગયેલો એટલે એ બિચારી ઉપર રહેમ કરી દયા ખાઈ અને ભુજ નગરપાલિકાએ 20 લાખ રૂપિયા જેવી માતબર રકમ એને માફ કરી, એટલે એ એક ઠરાવ હતો। એટલે એવા તમામ ચૂકવણા જે ખોટી રીતના કરવામાં આવ્યા છે એ તમામ ચૂકવણા આજે અમે ચીફ ઓફિસર સાહેબ જે જીએસ છે ડેપ્યુટી કલેક્ટર યાદવ સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે આવા થયેલ તમામ ચૂકવણાની વસૂલાત કરો અને એની ઉપર 18% વ્યાજ સહિતની વસૂલાત થવી જોઈએ। નગરજનોને ખાસ એક તમારા માધ્યમથી ભુજમાં રહેતા ભુજના નાગરિકોને તમારા માધ્યમથી એક મેસેજ દેવા માંગુ છું કે ઈ સામાન્ય સભાની અંદર એક બીજો ઠરાવ પણ હતો કે જો તમારી મિલકત એનો કોઈ વેરો બાકી છે તો એની ઉપર 18% જેટલું વ્યાજ લાગશે, એવું ઠરાવ આ લોકોએ જે તે વખતે સામાન્ય સભામાં કરેલો હતો। પણ એ સામાન્ય સભા હાલ સ્થગિત છે અને મને એવી જાણકારી મળી છે કે એ લોકોએ જેટલા લોકોના જે લેણા બાકી હતા એની ઉપર 18% જેટલી રકમ વસૂલી લીધી છે વ્યાજની। જો તમારા કનેથી આવી રીતના ખોટી રીતના વસૂલાત થઈ છે તો તમે આવી અને અહીંયાથી રિફંડ પણ લઈ શકો છો અથવા અમારો સંપર્ક કરી શકો છો। આવી કોઈ પણ જાતના વ્યાજ એ લોકોને અત્યારે હાલમાં ચૂકવવાના થતા નથી, કેમ કે આખો ઠરાવ જ્યારે આરસીએમ સાહેબ રદ કરતા હોય અને એ લોકો આપણને મૂર્ખ બનાવી અને આવા રૂપિયાની વસૂલાત કરતા હોય તો એ ચલાવી લેવામાં આવશે નહીં। અત્યારે ભુજ નગરપાલિકા ઉપર આપણે જોઈએ તો અદ્યતન 44 કરોડ રૂપિયા જેટલું લાઇટ બિલ બાકી છે, જે ભરવા માટે આપણી કને પૈસા નથી અને આવા ખોટા ચૂકવણા કરવા માટે બેફામ ચીફ ઓફિસર ચૂકવણા કરતા હોય ત્યારે અમે કહીએ છીએ કે આવા ચૂકવણાઓ બધા વસૂલાત કરી અને લાઇટ બિલ ભરો, જેનાથી નગરપાલિકા ઉપર આવા બોજા ઓછા થાય। જી ચોક્કસથી જો આ 15 દિવસનું અમે જીએસ સાહેબને અલ્ટિમેટમ આપ્યું છે કે જો દિવસ 15 ની અંદર આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આનાથી ઉગ્ર જલદ કાર્યક્રમો અને આરસીએમ સાહેબને જવું પડશે તો આરસીએમ સાહેબ કને પણ જશું અને હાઈકોર્ટમાં જવું પડશે તો હાઈકોર્ટમાં પણ જશું।